વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાને થોડું સમર્થન પણ મળ્યું છે। કાઠી ક્ષત્રિય સમાજના ગીતાબેન ગીડા તેમના સમર્થનમાં સામે આવ્યા છે। તેમણે કહ્યું છે કે રૂપાલાના નિવેદનને સ્લીપ ઓફ ટંગ ગણવું જોઈએ। ગીતાબેન ગીડાએ પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી અને પરસોત્તમ રૂપાલાની ભૂલને માફ કરવા તેમણે આહવાન કર્યું છે। રાજકોટમાંથી ઊભા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે। અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે, જાણકાર છે અને અહીંની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે। અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે એનો ઈરાદો ન હોય। ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી। પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, એ ભૂલી જવું જોઈએ।